ગુરુ કરી લો ગમે તો, એવું નહીં કે અહીંયા આવો ગમે તે સંપ્રદાયની અંદર જતા રહો, ગુરુ કરી લો. કે બાપુ કરીને જ ને અમે કે એમ હોમાં કે પાછા અમે તો આગળ જુદું લાગે એમ કે હવા મહિનો પારેલું બાપુ આ કેલું કે હા કેલું નેર પડે. સંતોએ છેલ્લી હદ બતાવી, જે ગુરુ કર્યા છે એની વાત, અને જે કરવાના હોય તો આ વાત સમજી લેવાની. કઈ પ્રાણ જાય પણ વચન જાય, બસ આ છેલ્લી હદ. પણ આપણને ઘણા કેવું પણ કે પાછા શું કે ને ની બગડ તેલો કે પણ પેલો બગડ નાખવાનો શું કે પાછા કે પેલાની તાકાત ખરી બગાડવાની હે મતી એની હોય તો જ બગડે, પાછી બગડે એવું નથી. અને પાછા હું કે મેં નહીં પીતો પણ ટેન્શન માં આવી ગયો ને પછી થોડું ખોટી આ ટેન્શન મટે વધારે તો મટે. આવું નહીં કરતા, આવું કરવાનું જ નહીં. ભલે એ ફોટો પૂરું થઈ જાય દેજો પણ તોય કે છે કે એક વચન ને ખાતર જતો રહ્યો પણ બીજું કર્યું નહીં એમ તો એનો ડંકો વાગી જાય એમ. પણ આ છેલ્લી વાતો કરતા હે હા એટલે પહેલા ચોક્કસ સુરતા રાખો, શબ્દમાં રાખો. સમરણ જેનો સાચો રે કે નિજ વચનમાં સુરતા રમે, જેવી જોવો પનિયારી રે નજર બેડા મોય રમે કે કાયા પિંજર હાડ ચામનો એ તો જાણે તમામ જાન, નિજ વચનમાં સાચું નાનું કે મૂળ પોતાનું છે ધામ. સત મત લેજો સાજી રે અવર બીજું હા મને ગમે એમ આવી ચોટ લાગી જવા જોઈએ. પણ આપણે અવરમાં લાગી જાય પેલા આ વાતો નહીં. નિજમાં નિજ એ પોતાનું સ્વરૂપ છે, બસ પોતાને જોનો, બીજી વાત મેલો એ ભગવાન પાસે રવાતો એ બધું જ આવી જશે. એટલે સંતો એક નામની અંદર બધું નિચોડ કરીને મૂકી દીધું. नाम लिया तो सब लिया, सब शास्त्रों को वेद, बिना नाम से नरके गया पड़ चारो. ये जिन्हें नाम नहीं મળ્યું इसके नरकમાં જવાનો કીધો. ખાલી નામ જ આપણે ખૂબ ઢગલો કરવા જઈએ, આ જોયું સાપેલું જોવે છે, આ ભગવાન મહિનો સાપેલો જોઈ કાઢો. એવા ભગવાન સંતોએ એને એવું પણ કે નાખ્યું, હરિ તારા નામ સે હજાર કઈ નામ લખું કંકોત્રી કે લો તુજ કે રોજ રોજ બદલે મુકામ અનંતે પાછો તું નો તુજ કે લો. એટલે નામ પકડી લેજો. કોઈ બી ગુરુના ચરણે જશે તો નામ મળે, બાકી એમ મળે એવું નહીં. એ નામ અખંડ છે, એ નામ અજર છે, અવિનાશી છે. એને અજર કીધું, એને જે તમે કહો તો એ નામથી જ સંતો તૈરા છે, બીજાથી કશાથી તૈરા નથી. પહેલો નિયમ અને ગુરુ. પછી ગુરુ ના ચરણે જો તમે ગમેલા નિયમ પાળો તેવો કશું મેર પડે એવો નથી. સંતો એ ઠપકો કર્યો, આપણે કે કાયમ ભજનમાં જાઉં છું મેં એમ બરાબર. આ બાજુ સંતો શું કહે છે, હે આખો જન્મારો ભજનમાં ખોયો, ગુરુનું ગમ ના જાણ્યો. આખો જન્મારો મેં ભજનમાં જ કરતેલો પણ કે ગુરુનું ગમ ના જાણ્યું છે. હે પછી એક શબ્દ પાછો કે મારી મારી કરતો ફરે કે એમ ઘરમાં મારી ફરે એને જોતો નથી કે પેલા પથરાને પોની ચડાવે કે ગુરુનું ગમે ના જાણ્યું કે આ ઠપકા કરે છે. આપણે અમે તલીમ થઈ જઈને ઓય કોઈ તન ભગવાન મળી જશે, આ મને આ થઈ જશે એમ નહીં. જપ તપ તીરથ સંતોએ ના પાડી છે. કેમ ના પાડી છે? સમજી પાછું હો જે કરતા હોય કરજો પાછા. નીતા મહારાજાએ ના પાડી કે આપણે આશ્રય નહીં પાડી દેતા હોય સમજી. હા અને એવું નામ સમજાઈ જશે તમને, એમાં જપ આવી જશે, તપ આવી જશે, તીરથ આવી જશે, વરદ આવી જશે, બધું આવી જાય. એ નામ સમજી પછી કઈ કરવા જેવું આવતું નથી. આપણે ઓળખાતું નહીં. આ ભૂત એવું હું છે, ડાકેન હું છે, જંત્ર હું છે, મંત્ર હું છે, મૂઠો હું છે, બફારા હું છે, આ હાજુ ઓળખતા જ નહીં આપણે. એટલા બધું લાગે આપણને. એ બફારો ને બધું ઓળખી જો. હાલી એવો એક કેટલી બધી અંધશ્રદ્ધા કહેવાય. આપણે તરક નહીં કરતા ને પેલા આમ થોડાક આગળ આમ એવું ભગતથી જોઈ ને આગળ થોડું અમારા ઘરમાં હોતું એવું થોડોક બે ત્રણ પીસડો પેલો હારો નહીં નો અને અક્ષેત્રી તેવાનો એના બે પોનો તેમાં કઈ કરી એમ ઉતારી